સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર મનપાના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ ફેન્સિંગ રમતનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાજ્ય કક્ષાની ફેન્સિંગ રમતનું આયોજન 25 એપ્રિલથી 5 મે દરમિયાન જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં અંડર 14 વયજૂથના બહેનોની સ્પર્ધા તારીખ 25 થી 26, અંડર 17 વયજૂથ બહેનોની સ્પર્ધા તારીખ 27 થી તારીખ 28, ઓપન એજ બહેનો માટેની સ્પર્ધા તારીખ 29 થી 30 સહિતના અલગ અલગ વિભાગમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણા સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, બીના કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જિલ્લા રમતગમત અધિકારી જામનગર ભાવેશ રાવલિયા। આજ રોજ ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 ની ફેન્સિંગ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન તારીખ 24 થી 5 દરમિયાન જામનગર ખાતે થનાર છે, જે અંતર્ગત અંદાજિત અંડર 14, 17 અને ઓપન બહેનો અને અંડર 14, 17 ઓપન ભાઈઓના કુલ ખેલાડી 1300 થી 1800 જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે। આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ખેલાડીઓને મેડલ, ટ્રેકસૂટ અને ઇનામ પ્રોત્સાહિત રકમ બાદ તેઓ ખેલો ઇન્ડિયા એકેડેમી અને એકેડેમી ટ્રાયલ ત્યારબાદ તેઓ રાજ્ય કક્ષા સમર કેમ્પની અંદર ભાગ લઈ શકશે અને પોતાનું કૌશલ્ય અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સારો મોકામાં આજે ઉપસ્થિત રહેલ છે, જે બદલ રાજ્ય સરકાર અને આભાર વ્યક્ત